નમસ્કાર, હું છું બરખા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. અરબી સમુદ્રમાંથી ઝડપાયું સૌથી મોટું ડ્રગ્સ કન્સાઇનમેન્ટ. ગુજરાત એટીએસે નેવી સેન્ટ્રલ એજન્સીનું સંયુક્ત ઓપરેશન. ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પોરબંદર અને નડિયાદ બનશે મહાનગરપાલિકા. તો રાજીનામાના અહેવાલને સુખવિંદર સુખુએ ફગાવ્યા. 5 વર્ષ સુધી સરકાર ચલાવવાનો કર્યો દાવો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી. 1 થી 3 માર્ચ દરમિયાન પડી શકે છે કમોસમી વરસાદ. તો રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આવશે ગુજરાત. 7 માર્ચે દાહોદ જિલ્લાના જાલોદ થઈને પ્રવેશી શકે છે ગુજરાતમાં. તો ભારતમાં દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છે. એવામાં પોરબંદરના દરિયા કિનારાથી નજીક ભારતની દરિયાઈ સરહદમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ઇન્ડિયન નેવીએ ભારતીય કોસ્ટ ગાર્ડ્સ અને ગુજરાત એટીએસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 3,300 કિલો ડ્રગ્સના જથ્થાને જપ્ત કર્યો છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત છે રૂપિયા 2,000 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. પરંતુ જથ્થાની દ્રષ્ટિએ અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ્સ કન્સાઇનમેન્ટ છે. તો આ મામલે એનસીબી દ્વારા પત્રકાર પરિષદ કરીને કેટલાક મહત્વના ખુલાસા કરવામાં આવ્યા હતા. ત્યારે શું છે સમગ્ર માહિતી, જુઓ અમારા ખાસ અહેવાલમાં. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડવાની ઘટનાઓ જોવા મળી રહી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ભારતીય નેવી, ગુજરાત એટીએસ અને સેન્ટ્રલ એજન્સીની મદદથી મંગળવારે પોરબંદરના દરિયાકાંઠે લગભગ 3300 કિલોગ્રામ ડ્રગ્સ પકડી પાડ્યું હતું. મળતી માહિતી મુજબ પોરબંદર નજીક અરબી ડ્રગ્સ સાથેની એક બોટ આવતી હોવાની માહિતી મળી હતી. બાતમીના આધારે ઓપરેશન સાગર મંથન શરૂ કર્યું હતું. 27 ડિસેમ્બરની વહેલી સવારે જહાજને રોકવામાં આવ્યું હતું. 5 વિદેશી નાગરિકોની અટકાયત કરાઈ છે. ડ્રગ્સમાં પાકિસ્તાનનો હાથ હોવાની આશંકા છે. ઈરાનના ચબહાર પોર્ટથી ડ્રગ્સ આવવાની આશંકા છે. આરોપીઓ પાસેથી 4 મોબાઈલ જપ્ત કરાયા હતા. और इसी दिशा में देश में ड्रग्स की सबसे बड़ी ऑफशोर सीजर के रूप में इस ऑपरेशन में सफलता मिली है. ये देश का सबसे बड़ा ऑफशोर सीजर है. इसमें एनसीबी, नेवी और एटीएस गुजरात पुलिस के एक जॉइंट ऑपरेशन में इंडियन ओशन से लगभग 3300 किलो ड्रग्स की बरामदगी हुई है. मात्रा और रिकॉर्ड के अनुसार ये देश का उच्चतम ऑफशोर सीजर है, जिसमें चरस और हशीश की सबसे अधिक मात्रा जब्त की गई है. इस प्रकरण में 5 संदिग्ध विदेशी नागरिकों को हिरासत में लिया गया है. इनका संबंध पाकिस्तान से होना संदेह के घेरे में पाया जा रहा है. आज सुबह ही केंद्रीय मंत्री श्री अमित शाह जी ने एनसीबी, नेवी और एटीएस गुजरात को इस अभूतपूर्व सफलता पर बधाई दी है. બીજી તરફ અગાઉ પણ મોટા જથ્થામાં નશાકારક પદાર્થ ઝડપાયો હતો. ગીર સોમનાથના દરિયાઈ પટ્ટી પરથી કરોડોનું હેરોઇન ઝડપાયું હતું. ગીર સોમનાથના વેરાવળ દરિયાઈ પટ્ટી પરથી 350 કરોડનું હેરોઇન ઝડપાયું હતું. 50 કિલો હેરોઇન સાથે 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક સેટેલાઇટ ફોન, 2 બોટ અને એક વાહન જપ્ત કરવામાં આવી હતી. તો તાજેતરમાં વિધાનસભા ગૃહમાં બજેટ સત્રમાં રાજ્યની 7 નગરપાલિકાને મહાનગરપાલિકાની જાહેરાત કરાઈ હતી. ત્યારે ગુજરાત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. વિધાનસભામાં સરકારે જાહેરાત કરી કે વધુ 2 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. તો કઈ 2 નગરપાલિકાને મહાનગરપાલિકામાં સમાવાશે, જુઓ અમારા ખાસ અહેવાલમાં. ગુજરાત સરકારે બજેટ સત્રની શરૂઆતમાં જ 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી હતી.
જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર, વઢવાણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે એવામાં સરકારે વધુ 2 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે જ રાજ્યમાં હવે કુલ 17 મહાનગરપાલિકા થઈ જશે. અત્યારે જાહેરાત થઈ છે કે નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરી છે, તો એ તબક્કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ, કનુભાઈ દેસાઈ, CR પાટીલ સાહેબ અને ખાસ કરીને અમારા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાહેબ અને જિલ્લા પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે તારીખ 28મી ફેબ્રુઆરી 2024ના રોજ વિધાનસભા ગૃહમાં નાણાં વિભાગની માંગણીઓની ચર્ચા જવાબમાં માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ તેમના વક્તવ્યમાં લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ એવા નડિયાદ કે જ્યાં સરદાર સાહેબની આગેવાનીની આઝાદીની લડતના અનેક સત્યાગ્રહો થયેલા તેવા ખેડા જિલ્લાની નડિયાદ નગરપાલિકાને અપગ્રેડ કરીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગેની જાહેરાત કરી છે. એ બદલ હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાત સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ દ્વારા આજે ગૃહમાં જાહેરાત કરવામાં આવી કે નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો મળી રહ્યો છે. ત્યારે સૌથી વધારે તો હું નડિયાદના સિનિયર ધારાસભ્ય અને જેમણે પ્રજાનો જનમત ધરાવી અને 6 ટર્મથી જેઓ ચૂંટાતા આવ્યા છે એવા પંકજભાઈ દેસાઈ સાહેબની ધારદાર રજૂઆતોના પગલે આજે અમારી વર્ષો જૂની જે માગણી હતી તે સંતોષાઈ છે અને નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયો છે. પંકજભાઈ સાહેબ છેલ્લી 6 ટર્મથી સતત નડિયાદનો વિકાસ કરતા આવ્યા છે, પણ આજે કહેતા મને આનંદ થાય છે કે મહાનગરપાલિકા બનવાથી નડિયાદનો હજુ પણ ખૂબ સારો વિકાસ થશે અને આજુબાજુના જેટલા પણ ગામડાઓ મહાનગરપાલિકામાં જોડાશે તેઓ સર્વ ગામડાનો વિકાસ મહાનગરપાલિકાના રૂપમાં થશે. હું આ તબક્કે નડિયાદ નગરજનો દ્વારા પંકજભાઈ દેસાઈ સાહેબ અને સરકારશ્રીનો આભાર માનું છું કે તેમણે નડિયાદને મહાનગરપાલિકાના રૂપમાં અમને એક પ્રસાદી રૂપ બિરુદ આપ્યું છે અને નડિયાદ સંતરામ મંદિરની ચરોતરની સૌથી શ્રેષ્ઠ મંદિર તરીકે જેમની ગણના થાય છે તેવા સંતરામ મંદિર અને સરદાર સાહેબની જન્મભૂમિ છે. આ જન્મભૂમિ મહાનગરપાલિકાથી વંચિત હતી તે આજે એ સ્વપ્ન પણ પૂર્ણ થયું છે. ખૂબ ખૂબ આભાર. ગુજરાત સરકારે વિધાનસભા બજેટ સત્ર 2024માં 7 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. તેમાં વધુ 2 નડિયાદ અને પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં વિધાનસભા ગૃહમાં બજેટ સત્રમાં રાજ્યની 7 નગરપાલિકાને મહાનગરપાલિકાની જાહેરાત કરાઈ હતી. જો કે આમાં નડિયાદ નગરપાલિકાનો સમાવેશ ન થતાં નડિયાદના નગરજનોમાં જન આક્રોશ જોવા મળ્યો હતો. છેવટે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો બાદ સરકાર ઝૂકી છે અને વધુ એક નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરાઈ છે. આ જાહેરાતને પગલે સૌ નડિયાદ નગરમાં ખુશીની લહેર છવાઈ છે. આ ઉપરાંત પોરબંદર નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ હાલ શરૂ બજેટ સત્રમાં એક મોટી જાહેરાત કરી છે, જેમાં તેમણે રાજ્યમાં વધુ 2 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની વાત કરી હતી. જે મુજબ હવે પોરબંદર છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવી છે. આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાતા નડિયાદ નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવી માંગ કરવામાં આવી હતી. તો હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી છેલ્લા કેટલાક દિવસથી રાજકીય ઉઠાપટકનો દોર જોવા મળી રહ્યો છે. વીરભદ્રસિંહના દીકરા વિક્રમાદિત્ય સિંહે સીએમ સુખ્ખુના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. તેની વચ્ચે અહેવાલ સામે આવ્યા હતા કે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી પદ પરથી સુખવિન્દર સુખ્ખુએ રાજીનામું આપી દીધું છે. જોકે પોતાના રાજીનામાના અહેવાલ સામે આવતા જ મુખ્યમંત્રી સુખવિન્દર સુખ્ખુએ સ્પષ્ટતા કરી હતી કે સમગ્ર મામલે પત્રકારોને સંબોધન કરી પોતાના રાજીનામાના અહેવાલને ફગાવ્યા હતા. તો સુખવિન્દર સુખ્ખુએ શું કહ્યું જુઓ અમારા ખાસ અહેવાલમાં.
રાજ્યસભા ચૂંટણીને પગલે હિમાચલ પ્રદેશમાં સર્જાયેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્ખુએ રાજીનામું આપવાની તૈયારી દર્શાવી હોવાનું મીડિયા અહેવાલો મારફતે જાણવા મળી રહ્યું છે. જાણવા મળ્યા અનુસાર હાઈકમાન્ડે જ તેમને આ આદેશ કર્યો છે. તેમના સ્થાને હવે પાર્ટી કોઈ અન્ય વ્યક્તિને કમાન સોંપી શકે છે. જો કે તેમણે આ રિપોર્ટને અફવા ગણાવ્યા છે. इस्तीफा दे दिया। मैंने कोई इस्तीफा नहीं दिया। मैं एक योद्धा हूं, आम परिवार से निकला हुआ योद्धा लड़ाई में संघर्ष करता है और जीत संघर्ष की होती है। तो ये बात मैं आज स्पष्ट तौर से करना चाहता हूं। जो ये प्रोपोगंडा कर रहे हैं, ये जो बजट है, बजट सेशन में जो विधायकों को बरगलाने की बात कर रहे हैं, वो इस बात का ध्यान रखे। हम बजट में अपनी मेजोरिटी को साबित करेंगे और जब हमारी मेजोरिटी साबित होगी, निश्चित रूप पर भारतीय जनता पार्टी ये जानती है कि जो विधायक थे वो उसमें से कुछ विधायक हमारे संपर्क में हैं और जो राजनीतिक लाभ न उठाने के लिए कुछ लोग हैं, वो राजनीतिक लाभ भी नहीं उठा पाएंगे। ये मैं स्पष्ट कर देना चाहता हूं। कांग्रेस पार्टी की सरकार 5 साल चलेगी। आम आदमी की सरकार है, कर्मचारी की सरकार है और महिलाओं के सम्मान की सरकार है। भारतीय जनता पार्टी जिस प्रकार का बर्ताव इस सदन में कर रही है वो उचित नहीं है और मैं आपको ये आश्वासन देना चाहता हूं, हमारी सरकार पूरे 5 साल चलेगी। कोई राज्यसभा के वोट के बाद जो हमारी अभी स्थितियां हैं वहां हमारी मेजोरिटी है और ये भी ना सोचे कुछ उनके साथ के विधायक भी हमारे संपर्क में हैं। तो निश्चित तौर पर मैं ये दावे के साथ कह सकता हूं कि भारतीय जनता पार्टी जो ड्रामा करना चाह रही है कर रही है और उस ड्रामे को वो अच्छा निभा रही है और अच्छे कलाकार हैं। बहुत बहुत સીએમ સુખવિન્દરસિંહ સુક્ખુએ કહ્યું કે મીડિયામાં સમાચાર ચાલી રહ્યા છે કે મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું છે. મેં કોઈ રાજીનામું આપ્યું નથી. હું એક યોદ્ધા છું. યોદ્ધા લડાઈમાં સંઘર્ષ કરે છે અને સંઘર્ષનો જ વિજય થાય છે. હિમાચલ પ્રદેશનું રાજકારણ અચાનક ચર્ચામાં ત્યારે આવી ગયું જ્યારે રાજ્યમાં એક બેઠક માટે યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષના મળીને કુલ 9 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને ભાજપ ઉમેદવારને મત આપી દીધો હતો, જેના કારણે બંને ઉમેદવારોને 34 મત મળ્યા. આખરે ટોસ કરવામાં આવ્યો તો ભાજપ ઉમેદવાર હર્ષ મહાજનની જીત થઈ. તેમની સામે કોંગ્રેસે અભિષેક મનુ સિંઘવીને ઉતાર્યા હતા, પરંતુ તેમણે પાર્ટીમાં થયેલા બળવાનો ભોગ બનવું પડ્યું અને હાર ચાખવી પડી. 68 સભ્યોની હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસ પાસે 40 ધારાસભ્યો છે, જ્યારે 3 અપક્ષ ધારાસભ્યોનું પણ સરકારને સમર્થન છે. ભાજપ પાસે 25નું સંખ્યાબળ છે. રાજ્યમાં એક રાજ્યસભા બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. બીજી બાજુ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વીરભદ્રસિંહના દીકરા અને હાલની રાજ્ય સરકારમાં પ્રધાન વિક્રમાદિત્ય સિંહે રાજીનામું આપી દીધું હતું. વિક્રમાદિત્ય સિંહે કહ્યું, અમે હંમેશા પાર્ટીને સમર્થન આપ્યું છે. હું આજે માત્ર એટલું જ કહેવા માંગીશ કે આ સરકારમાં રહેવું મારા માટે યોગ્ય નથી. મેં નિર્ણય કર્યો છે કે હું કેબિનેટમાંથી રાજીનામું આપી રહ્યો છું. હિમાચલની કોંગ્રેસ સરકારની નીતિઓ પર વિક્રમાદિત્ય સિંહે પ્રહાર કર્યા હતા અને વિધાનસભ્યોના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કર્યા હતા. તો રાજ્યના ખેડૂતો પર ફરી એક વખત માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 1 થી 3 માર્ચ દરમિયાન કમોસમી વરસાદ વરસી શકે છે. રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જુઓ અમારા ખાસ અહેવાલમાં. ગુજરાતના વાતાવરણમાં છેલ્લા ઘણા દિવસોથી સતત પલટો આવી રહ્યો છે. હવામાન વિભાગે પણ હવે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે
પોતાની આગાહીમાં દરિયાકાંઠે 45 થી 55 પ્રતિ કલાક સ્પીડ રહેશે એવી આગાહી કરી છે, જેના કારણે માછીમારોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે. હવામાન વિભાગે 1 માર્ચથી 3 માર્ચ સુધી અમદાવાદમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તેમજ 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જેવા જિલ્લાઓમાં માવઠું થાય તેવી સંભાવના છે. આ સાથે જ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. આ સાથે જ સૌરાષ્ટ્રના દ્વારકા અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. 1 માર્ચના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જે ઉત્તર ભારતને આવરી લેશે, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે પોતાની આગાહીમાં દરિયાકાંઠે 45 થી 55 પ્રતિ કલાક ઝડપે પવનની આગાહી કરી છે, જેના કારણે માછીમારોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે. આગામી 3 દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે, જે બાદ ચોથા અને 5મા દિવસે સામાન્ય વરસાદની સંભાવના છે. આ સાથે જ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે, તેમ હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યું છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે, જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે રાહુલ ગાંધીની આ ભારત જોડો ન્યાય યાત્રા હવે ગુજરાત પ્રવેશવાની છે. રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતના કયા કયા જિલ્લાઓમાંથી પસાર થશે, જુઓ અમારા ખાસ અહેવાલ. રાહુલ ગાંધી 7 માર્ચે તેમની ભારત જોડો ન્યાય યાત્રા સાથે ગુજરાતમાં પ્રવેશ કરશે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચે દાહોદ જિલ્લાના ઝાલોદ થઈને ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા છે અને ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યમાં લગભગ 467 કિલોમીટરનું અંતર કાપશે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ આ અંગે જણાવ્યું હતું કે 14 જાન્યુઆરીએ શરૂ થયેલી મણિપુરથી મુંબઈ સુધીની 6700 કિલોમીટર લાંબી ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના નોંધપાત્ર આદિવાસી વસ્તી ધરાવતા 7 જિલ્લાઓમાંથી પસાર થશે અને લોકસભા 26માંથી 14 બેઠકોમાંથી પસાર થશે. દોશીએ જણાવ્યું હતું કે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, તાપી, સુરત અને નવસારી જિલ્લામાંથી પસાર થશે અને 10 માર્ચની સાંજે महाराष्ट्र प्रवेश. देखिए 7 मार्च को हमारे नेता आदरणीय राहुल गांधी जी भारत जोड़ो न्याय यात्रा को लेकर यहाँ पर गुजरात में प्रवेश करेंगे और उसी की तैयारी के सिलसिले में पहले से ही हमारे तमाम साथियों ने तैयारी शुरू की. आज भी हम तैयारी के दृष्टि से हम अलग अलग जगह जाएंगे और एक समीक्षा करेंगे कि कहाँ तक के हम तैयारी कर चुके हैं और क्या कुछ करना और बाकी है. उसी सिलसिले में ये दौरा है. समझते हैं कि 2014 से लेकर अब तक सहस्त्र शस्त्रों के साथ चारों दिशाओं से भारतीय जनता पार्टी ने भारत के लोकतंत्र के ऊपर हमला बोल दिया है. अलग अलग तरीके से, अलग अलग औजारों से, अलग अलग शस्त्रों से भारत का लोकतंत्र कैसे कमज़ोर होगा, ये काम भारतीय जनता पार्टी लगातार करते आई है. हिमाचल प्रदेश में जो कुछ हुआ वो इसी क्रम में एक और काम भारतीय जनता पार्टी ने किया जिसकी हम कड़े से कड़े शब्दों में निंदा करते हैं. બીજી બાજુ રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને લઈ
મુકુલ વાસનિક ગુજરાતના 2 દિવસના પ્રવાસે પહોંચ્યા છે. તેઓ અહીં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની તૈયારીઓને લઈ સમીક્ષા કરશે. સાથે જ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક તો મહત્વની ખબરમાં ફરી મળીશું આજ સમય. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.